ગુડ મોર્નિંગ મિત્રો, તમારે ફરી નવા વ્લોગની અંદર સ્વાગત છે અને 2025નો આપણો ફર્સ્ટ વ્લોગ છે. તો બધાને જય દ્વારકાધીશ, જય સોનલમાં. અને આ 2025ની અંદર એવી હું ઠાકરને પ્રાર્થના કરું કે તમારી લાઈફની અંદર તમે આગળ વધો, તમારા ફેમિલી અને તમારી તબિયત પાણી સારા રહે 2025ની અંદર. અને જે તમારા ગોલ બી સેટ કરેલા હોય એમાં તમે લાઈફની અંદર આગળ વધો, સ્ટ્રગલ કરો તમારથી થાય એટલું. બાકી તો નેવર ગિવ અપ, ક્યારેય પાછું નહીં પડું, ગમે એમાં મહેનત શરૂ કરો ગમે. યસ. અને મિત્રો, જેટલા બી સ્ટુડન્ટ અને જે પોતાનું કેરિયરને રિલેટેડ જેટલા બી સિરિયસ છે, તો એના માટે હરકિશન તારે કંઈ કહેવું છે? બસ હું તો એટલું જ કહેવા માંગુ છું કે બધા યુવાનો બધા મહેનત કરે છે, એ બધા પોતાના કરિયર માટે કંઈક મહેનત કરતા જ રહો. Yes, જે right. લક્ષ્ય નક્કી કરેલો હોય એમાં મહેનત કરતા જ રહો બધા. અને જો હાર મળે તો હારમાંથી શીખો અને આગળ વધો. ચોક્કસ. દરેક હારમાંથી આપણને શીખ મળશે. રાઈટ. તો હાર માનો તો આમને બેસી નહીં જવાનું, આગળ વધવાનું શીખે. અને બીજાની મદદ લેતા રહ્યો, તમને કંઈ સમજાય નહીં તો બીજાની હેલ્પ લેતા રહ્યો. આપણે ઓલું ક્લાસીસમાં ઓલા ભાઈ શીખવાડ્યું હતું, હા, એમ. 5 વસ્તુ હું હતી, 5 રૂલ્સ. તો બસ 2025ને તમારું બેસ્ટ બનાવો કે તમારા પેરેન્ટ્સ અને તમારી આજુબાજુની ફેમિલી જેટલા બી તમારા સગા સંબંધી હોય તેને તમારા ઉપર પ્રાઉડ થાય કે નહીં, મારો છોકરો કે છોકરામાં કંઈક છે કે એને કંઈક કરી બતાવ્યું 2025ની અંદર. તો આગળ વધો તમારી લાઈફની અંદર. તો મિત્રો, અત્યારે અમે પૂકી ગયા છે કંપની પાસે. હવે તમને ડાયરેક્ટ બપોરે મળું, કારણ કે થોડું કામ કરવું કંપનીની અંદર. તો મિત્રો, અત્યારે અમે જમી કરીને આવતા રહ્યા હતા અને આજે તમને લોકોને ખબર છે કે આપણે સોનલ બીચ છે મઢડા. તો બસ અત્યારે મારા ભાઈબંધ સાથે મેં વિડીયો જોતો હતો. મેં કે આપણે હું જે મઢડા સાલીને ગયો હતો એના પર ફીડબેક આપણે જોઈ કે અત્યારનું વ્લોગિંગ એ જોઈ કેવું લાગે છે બધું એમ. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરું, તમને સ્ક્રીનમાં બતાવશે અમારો વિડીયો. ગુજરાતી કેમ છે, બધા મજામાં ને? તો કાલે આપણે અહીંયા બ્લોગ પહેલો પૂરો થયો હતો. તો હવે આજે છે બીજો દિવસ. ફ્રેશ થઈ ગયો છે, મસ્તનો નાહી ધોઈ નાખ્યો છે, જુઓ. અને અહીંયા સામાન છે, કપડાં પણ ધોઈને બધા સૂકવી દીધા છે. તો હવે બસ હવે નીકળવાની તૈયારીમાં છે, કારણ કે ઠેલો હવે તૈયાર થઈ ગયો છે. તો હવે નીકળીએ. અને તમને પહેલો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. તો ચાલો હવે નીકળીએ, અંબે માનું નામ લઈ, મા સોનલમાનું નામ લઈ. તો ચાલો હવે. ને આજે લગભગ ખાંભા વટી જવાનો ટાર્ગેટ રહેશે. તો હવે જોઈએ શું થાય. મિત્રો, તો હવે આશ્રમેથી રજા લઈ લીધી, માતાજીને યાદ કરી અને હવે જુઓ પાછા રોડ ઉપર હવે ચડવાના છે અને હાલી છે. તો ચાલો હવે સ્ટાર્ટ કરીએ આપણી જર્ની બીજા દિવસની. મિત્રો, કાલ વ્લોગમાં વધારે પડતા મિત્રો જ વાડ વપરાય છે, પણ એટલી જ છે. તો કાલે જેવું વાતાવરણ હતું એવું જ આજે વાતાવરણ છે. તો જોઈએ આગળ હજી કેટલી ગરમી પડે. મિત્રો, તો અહીંયા એક બોર્ડ આવ્યું છે જેમાં લખેલું છે ખાંભા 12 કિલોમીટર. એટલે આપણે ખાંભાનો ટાર્ગેટ હતો, તો મને લાગે ખાંભા આપણે વટી જાઉં. તો અને આગળનો ટાર્ગેટ રાખશું તો 12 કિલોમીટર. કારણ કે જય માતાજી. કારણ કે જો મને સાલોમાં કેટલા લોકો પૈસા દેતા હતા કે તમે મરલા કિલોમીટર હાલ્યા, એટલે આ 12 કિલોમીટર તો કાંઈ કહેવાય નહીં. એટલે આપણે ખાંભા વટી જાઉં. તો હવે આગળ મળીએ આપણે. મિત્રો, તો હવે અહીંયાથી ઉના 6-7 કિલોમીટર જ આખું છે. અહીંયાથી ડુંગરા જ્યાં કહેવાય ને, ડુંગરા બહુ રણિયામણા લાગે. આગેથી બાજુમાં જાવ તો ખબર પડે, એ વાત સાચી છે. જો અહીંથી સિટી રોકું દેખાય છે, લગભગ તો ગામડું છે, સિટી નથી, પણ ડુંગરા બધા દેખાય છે. કાસો રસ્તો છે, આમ ડામરનો રસ્તો છે પણ આમ કાસો છે. આમ હાઈવે રોકો નથી, પણ તમને ડુંગરા બતાવું. જો ડુંગરા અહીંથી કેવા મસ્ત લાગે, આગેથી રણિયામણા લાગે. જો દેખાય કે ડુંગરા? આ જો આ વ્હાઈટ બધું દેખાય છે એ ગામડું લાગે છે. ને એની પાછળ જો આ મોટા ડુંગરા, આ જો બધા ડુંગરા જ છે. હું આજુ ડુંગરામાં જ આવેલો જાઉં.
તો ડુંગરામાં લાગ્યો, ડુંગરામાં છે એટલે રસ્તો સડા ઉષા વાળો જ હોય, ઘડીક સડવાનું થાય, ઘડીક ઉતરવાનું થાય. સડવાનું થાય ને ત્યારે જરી ઓલું કહેવાય ને બહુ બળ કરવું પડે, ઉતરવામાં વાંધો ન આવે. પણ આમ જોઉં ને આ બધા ડુંગરા છે, જોઈએ હવે કેવો થાક લાગે. મિત્રો અત્યારે થોડી વાર પોરો ખાવા માટે એક લીમડા નીચે બેઠો છું. જો અહીંયા કપડા હતા એ બી સૂકવી દીધા. કપડા હોઈ ગયા. પેદલ યાત્રા બહુ મહેનત કરી છે. મિત્રો ફાઇનલી ખાંભાની અંદર હવે એન્ટર થવાના છીએ આપણે. ખાંભા આવી ગયું છે, જો તમને બતાવું. જુઓ આ ખાંભા છે. તો હવે ખાંભાની અંદર એન્ટર થઈ ગયા. હવે અહીંયા આગળ જમવાનું કાંક કરી જમી અને પછી પાછા ખાંભાની બહાર નીકળશું. તો ચાલો હવે ખાંભાની અંદર એન્ટર થઈએ. મિત્રો અત્યારે જમવા માટે બ્રેક લીધો છે. હોટેલ તો બહુ મોટી છે, જુઓ તમે. અહીંયા જમવા માટે બ્રેક લીધો છે. ગુજરાતી થાળી મગવી આપણે તો ભાઈ ગુજરાતી થાળી મગાવી. તો બસ જમવાની ડીશ આવે આગળ તમને બતાવું હું જમવામાં છે. આ ગુજરાતી થાળી એટલે કાંઈ ઘટે નહીં હો, તમને આગળ બતાવું. જો કેરીનો રસ છે, બટેટાનું શાક છે, છોલે વટાણાનું શાક છે, રીંગણા બટેટાનું છે, દાળ છે, સંભારો છે, રોટલી, છાશ, પાપડ. તો ચાલો જમી લઈએ હવે, પછી મળીએ. હાલો મિત્રો, બધા મજામાં ને? સોરી યાર, કાલે હું એક બ્લોગ નો નાખી ગયો કારણ કે ચાર્જિંગ માં કેમ તો ગમે ને કેરે મોબાઈલ ની અંદર ના એ પર ચાર્જિંગ કરો ના કન્ડિશન પણ એવી નહોતી કે હું બ્લોગ બનાવી શકું. તો આ જો ત્રીજો દિવસ છે, સૂર્ય દાદા નીકળી ગયા છે અને હું ક્યાં રોકાણથી તમને કહું કે મારે એક ગામની ખોડિયામાનું મંદિર હતું, ત્યાં રોકાવાનું હતું. પણ ના પડી કે તમે અહીં નહીં રોકાવ, કારણ કે એ જ્યાં શું કહેવાય, એ લોકોએ ના પડી કે અમારા મઢ છે ને અમે મઢે હવે કોઈને રોકાવા નથી દેતા. મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી આગળ હાલ્યો, આગળ ગામ હતું બીજું, એ કાંક શું કહેવાય માધવપુર એવું કાંક નામ હતું ગામનું નામ. માધવપુરની અંદર એક બાપુ હતા, એ બાપુની ઘરે રહ્યો સાથે, અને જમવાનું પણ ના જ જમ્યો. અને સાંજે જમવાનું પણ એમાં કાંઈ ઘટે ને એવું જમવાનું બનાવ્યું હતું. જો ખીચડી બનાવી, ભાખરી બનાવી, બટેટાનું શાક, દૂધ, પાપડ ને સલાડ, આવું જમવાનું જમ્યું હું બાપુની ઘરે. મજા આવી ગયો, આખી ગ્લાસ ભરીને દૂધ આપ્યું પાછું. ને બસ હવે જો બાપુએ પાછો ચા પીવરાવી દીધો ને સવારમાં નાહી ધોઈ ફ્રેશ થઈ ને હવે પાછો હાલ્યો છે. હવે ધારી અહીંથી છે 8-9 જવું છે ધારી. ધારી નીકળી જશું ને હવે મારો એવો વિચાર છે, આ બૂટની અંદર છે ને પગ આખો વારવો પડે, એટલે હજી ડાબા પગની ઘૂંટણ છે ને એ બહુ દુખે. તો હવે હું મારો વિચાર છે કે સ્લીપર લેવા, ધારી પૂગી એટલે એનાથી સ્લીપર લઈ લઈ. તો સ્લીપરમાં શું છે કે ખુલતો પગ રહીને એટલે આ પગ ઉપાડીએ ને તો એની રીતે સ્લીપર આમ એની હાથે ઉપર આવે, અને આ બૂટ છે ને તેને વારવું પડે આપણે. તો સારું, હવે મળીએ આગળ. મિત્રો પાણીની તરફ બહુ લાગી હતી, તો આપણને હવે એક મંદિર મળ્યું છે અને પાણીનો કુંડ છે મસ્તનો. તો અહીંયા પાણી પીએ, બોટલ પણ ભરીએ. બોટલ પાણી નથી. જો આ મંદિર છે, અલખ જોગી લખેલું છે. હાલ પાણી પી લઈ. હેલો મિત્રો, ઇઝ હિયર ધારીમાં આપણે પહોંચી ગયા છે. જો ધારી તમને બતાવતું છે મોબાઈલમાં, પહોંચી ગયા છે ધારી આપણે. જો વ્હાઈટ તમને ઘર બતાવી છે, આ ધારી પહોંચી ગયા છે આપણે. મિત્રો આ કયા વૃક્ષ છે મને તો નથી ખબર, પણ જો લાઈનમાં ઊભા છે. આ કયા વૃક્ષ છે મને પણ નથી ખબર, તમે કોમેન્ટ કરજો કે આ કયા વૃક્ષ છે. જય માતાજી મિત્રો, બીજા દિવસે હું વ્લોગ આખો ન બનાવી ગયો, પણ
એના જે થોડાક મેં ભાગ ઉતાર્યા છે એ હું અપલોડ કરી દઈશ, તો તમે આ વ્લોગને પૂરો જોજો. બાકી તો જય શ્રી રામ, જય માં સોનભાઈમાં. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને તમને મજા આવે તો તમારા મિત્રને શેર પણ કરજો, જેથી આપણે યુટ્યુબ જોરદાર એક નંબર. કારણ કે આમ જોવા જઈએ ને તો એકલા માટે થોડુંક મુશ્કેલ ભર્યું હતું, પણ જે બી જગ્યાએ હું રોકાતો હતો અને જેટલા ગામડામાંથી વળતો હતો ને માણસો મને સારો રિસ્પોન્સ આપતા હતા. અને હજી હું સવારમાંથી નીકળ્યો હોય ને તો હજી મને કેટલાય લોકો ચા પીવા માટે બોલાવે. ચા પીતો હોય તો મને તો ખબર ના હોય ને તો એ ગરમ પાણી કરી દે મને, એ કે હવે તમારે નાઈને જ જવાનું છે, એટલો માણસો સપોર્ટ કરતા. તો બસ હવે આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમે બાકી મારી જર્ની તો જાણો જ છો, જેટલા સુધી અત્યારે ટાઈમ મને જોડાયેલા છો. તો બસ સપોર્ટ કરતા રહેજો આવી રીતે તમે મને 2024માં સપોર્ટ કર્યો એમ. અને આજે છે આપણે 2025નો ફર્સ્ટ દિવસ. તો આ વિડીયો તમે જોઈને કહેજો, કોમેન્ટ કરજો કેવો લાગ્યો. બાકી હરકિશન તને વિડીયો જોઈને કેવો લાગ્યો? જોરદાર એક નંબર, બહુ મહેનત કરી છે.